કંઠી ધારણ કરવાથી શું લાભ થાય છે તેનો વિચાર કરીએ તો સ્કંદ પુરાણમાં કહ્યું છે કે તુલસી કાષ્ટજામ માલામ યો ધૃત્વા સ્નાનમ આચરેત પુષ્કરે પ્રયાગે ત સ્નાતમ તેન મુનીશ્વર, અર્થાત કે હે મુનીશ્વર, જે મનુષ્ય તુલસીની કંઠી ધારણ કરીને સ્નાન કરે છે તેનું તે સ્નાન પુષ્કર અને પ્રયાગ જેવા તીર્થોમાં સ્નાન બરાબર છે. અર્થાત કે કંઠી પહેરીને સ્નાન કરવાથી તીર્થોમાં સ્નાન કર્યા બરાબર ફળ મળે છે, મતલબ કે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેમજ તુલસી કાષ્ટજામ માલામ કંઠસ્થામ વહતે તુયઃ અપ્ય શોચોપ્ય નાચારો મામેતિ ન સંશય, અર્થાત કે તુલસીના કાષ્ટમાંથી બનાવેલી માલા કે તુલસીની કંઠી જે લોકો ધારણ કરે છે તે મનુષ્ય અપવિત્ર કે અનાચાર વાળો હોવા છતાંય મને એટલે કે ભગવાનને જ પ્રાપ્ત થાય છે, એમાં જરા પણ સંશય નથી. આવું કંઠી પહેરવાનું ફળ રહેલું છે.